વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવાની જેવી મહત્વની બાબતો: 1. કોળાને કાપીને તેને આંખો પર લગાવવાથી આંખોની રોશની વધે છે. 2. ચહેરા પરથી મેકઅપ દૂર કરવા માટે કાચા દૂધનો ઉપયોગ કરો. તેનાથી મેકઅપ સરળતાથી દૂર થશે અને ત્વચા પણ સારી રહેશે. 3. શરીરમાં પાણીની ઉણપને કારણે ડાર્ક સર્કલ થાય છે. તેથી દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવો. વધુ પાણી પીવાથી પણ શરીર હાઇડ્રેટ રહે છે. 4. જે મહિલાઓને કમરના દુખાવાથી પરેશાન કરે છે તેમણે નારિયેળના તેલમાં લસણની 4 થી 5 કળી ઉમેરીને તેને ગરમ કરવી જોઈએ. તેલ ઠંડુ થઈ જાય પછી કમર પર માલિશ કરો. આનાથી કમરના દુખાવામાં આરામ મળે છે. 5. જો તમે માઇગ્રેનના દુખાવાથી પરેશાન છો તો તેનાથી છુટકારો મેળવવા માટે દુખાવાની જગ્યાને 10 સેકન્ડ સુધી દબાવીને છોડી દો. આ વારંવાર કરવાથી માથાના દુખાવામાં રાહત મળશે. 6. જો ક્યારેય શરીર પર કોઈ ઇન્ફેક્શન થયું હોય તો પાણીમાં 3 થી 4 ચમચી દહીં ભેળવીને સ્નાન કરવાથી ઇન્ફેક્શન મટે છે. 7. જો તમે આમલીના પાણીનું સેવન કરો છો તો તે તમારા લોહીને શુદ્ધ કરે છે, તમારા શરીરને સ્લિમ કરે છે અને તમારા ચહેરા પર ચમક લાવે છે. 8. જો તમે માત્ર પ્રોટીન માટે જ માંસ ખાઓ છો તો મગ તમારા માટે વધુ સારું સૂચન હોઈ શકે છે કારણ કે મગમાં ઘણું પ્રોટીન હોય છે. 9. જો કિડનીમાં પથરી શરૂઆત તબક્કામાં હોય તો લીંબુ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. લીંબુના પાણીમાં પ્રાકૃતિક સાઇટ્રેટ હોય છે જે પથરીને તોડે છે અને તેને બનતી અટકાવે છે. 10. ભાત ખાધા પછી તરત જ દૂધ ન પીવો, તેનાથી ઉધરસ થઈ શકે છે. 11. ચણા અને જવની બનેલી રોટલી ખાવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે અને શરીરને શક્તિ મળે છે. 12. જે વ્યક્તિ તોતરું બોલે છે તેણે તેની જીભ નીચે તમાલપત્ર રાખવું જોઈએ અને તેને ચૂસવું જોઈએ. આનાથી હચમચી અને હડકંપ મટે છે. 13. જો તમારી શરદી મટી ન રહી હોય તો ગાયના ઘીના 2 ટીપા નાકમાં નાખો અને પગના તળિયા પર માલિશ કરો. 14. જે ઘરોમાં કીડીઓ ખૂબ આવે છે, જ્યાં કીડીઓ આવે છે ત્યાં થોડો કપડાં ધોવાનો સાબુ નાખો, કીડીઓ ભાગી જશે. 15. જો સ્ત્રીઓને અનિયમિત માસિક ધર્મ હોય તો તેમણે વરિયાળીનું સેવન કરવું જોઈએ. તેનું ગોળ સાથે સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. 16. પાકેલા દાડમનો રસ ગરમ કરીને બાળકોને આપવાથી ઉલટી બંધ થાય છે. 17. કાકડી અને કાકડીના રસનું સેવન કરવાથી લો બ્લડ પ્રેશરમાં રાહત મળે છે. 18. એક સફરજનને કાપીને તેમાં થોડું કાળું મીઠું ઉમેરીને સવારે ખાલી પેટે ખાવાથી માથાનો દુખાવો મટે છે. 19. જે લોકો દરરોજ 2 થી 3 અખરોટનું સેવન કરે છે તેમને ડાયાબિટીસનું જોખમ ઓછું હોય છે. પલાળેલા અખરોટ બ્લડ સુગરને ઘટાડી શકે છે અને ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે. 20. રોજ દહીંનું સેવન કરવાથી વ્યક્તિના હૃદયના ધબકારા સામાન્ય રહે છે. હાઈ બ્લડ પ્રેશર, હૃદય સંબંધિત બીમારીઓ અને કિડનીની સમસ્યાઓનું જોખમ પણ ઘટી જાય છે. દહીં શરીરમાં કોલેસ્ટ્રોલને વધવા દેતું નથી. 21. તમે તમારા શરીરને જેટલો વધુ આરામ આપો છો તેટલું વધુ તે માંગશે અને તમે તેને જેટલું વધારે કામ કરશો તેટલું તે કરશે. 22. જો તમને વારંવાર ઉધરસ આવતી હોય અને કફ નીકળતો ન હોય તો 3 થી 4 પલાળેલી બદામની છાલ કાઢી તેમાં સમાન માત્રામાં સાકર નાખીને પીસી લો. આ મિશ્રણનું રોજ સવાર સાંજ સેવન કરવાથી ઉધરસ અને ગળામાં આરામ મળે છે. 23. જો તમે આંતરિક રીતે નબળા છો તો તમારે દૂધમાં શિલાજીત મિક્સ કરીને ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી તમારી આંતરિક નબળાઈ દૂર થઈ જશે. 24. થોડી માત્રામાં સત્તુનું સેવન કરવાથી પેટ ભરાય છે. ઉનાળામાં વધારે ખાવાનું મન થતું નથી અને વારંવાર ભૂખ લાગવાથી સ્થૂળતા વધે છે. આવી સ્થિતિમાં સત્તુ પીણું પીવાથી
તમે ફિટ અને સ્વસ્થ રહી શકો છો અને વજન પણ સરળતાથી ઘટાડી શકો છો. 25. કુંવારપાઠાથી તૈયાર કરાયેલ જેલ દાઝેલા ઘા, દૂધ ખાવો, સાંધાનો દૂધ ખાવો, પીઠ, કમરદર્દ વગેરેમાં ખૂબ અસરકારક કામ કરે છે. 26. અંજીરના પાણીનો ઉપયોગ હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીરનું પાણી કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. 27. સફર દરમિયાન તમને ઉબકા આવે તો તરત જ મોઢામાં લવિંગ રાખી લો. 28. રાત્રિભોજન પછી અથવા મોડી રાત્રે ચા કોફી પીવાની આદત પણ તમને જાડા બનાવી શકે છે. 29. મોડી રાત્રે ભોજન ખાવાથી શરીરને તે પચવવામાં વધુ સમય નથી મળતો, જેના કારણે તમારું વજન વધી જાય છે. આ કારણે તમને એસિડ રિફ્લેક્સ, બ્લડ શુગર અને બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે. 30. હળદર લગાવ્યા બાદ વધુ સમય ન રહેવા દો. 10 થી 15 મિનિટમાં ચહેરો સાફ કરી લો, નહીંતર હળદર રંગ છોડશે અને ચહેરો નિસ્તેજ દેખાશે. 31. એલોવેરા દાઝી ગયેલી ત્વચાને ઠીક કરવામાં સીધું કામ કરે છે. 32. બળી ગયેલી ત્વચા પર મધનો ઉપયોગ કરવાથી પીડા અને બળતરાથી રાહત મળે છે અને ઘાને ઝડપથી રૂઝવામાં મદદ મળે છે. બળી ગયેલી પર મધ લગાવો. 33. મસૂરની દાળના ડબ્બામાં લવિંગના કેટલાક દાણા પણ નાખી શકો છો. લવિંગથી ભોજનનો સ્વાદ તો વધે જ છે, સાથે જ ધનેડા, જીવાતથી દાળને બચાવીને રાખે છે. આ રીતે તમે લેન્ટિલ્સને ઘણા મહિના સુધી ફ્રેશ અને ખાવા લાયક રાખી શકો છો. 34. કીવી ખાવાથી પણ પેટને સાફ કરવામાં મદદ મળે છે. 35. ગુલાબ જળ અને મધ ઔષધીય ગુણોથી ભરપૂર મધ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી ત્વચાની કાળાશ દૂર થાય છે અને ટેનિંગની સમસ્યા પણ દૂર થાય છે. 36. રાત્રે ચહેરા પર ગુલાબજળ લગાવવા માટે 2 ચમચી ગુલાબજળમાં 1/2 ચમચી ગ્લિસરીન અને 1/2 ચમચી લીંબુનો રસ ભેળવીને મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાવો. ત્વચાને ચમકદાર બનાવવાની સાથે આ મિશ્રણ પિમ્પલ્સ વગેરેને પણ દૂર કરશે. 37. ગરમ દૂધ એ એક પૌષ્ટિક પીણું છે જે પ્રોટીન, વિટામિન્સ અને ખનિજો જેવા જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે, શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.